टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ સુરત પોલીસ અને મહાનગરપાલિકાની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે અને માન દરવાજાથી ભાઠેના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિક લોકોએ 90% રસ્તો બ્લોક કરી દીધો હતો અને મેટ્રોના કામકાજને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। દબાણ દૂર કરી સમગ્ર રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે। सूरत शहर में ट्राफिक की समस्या निवेड़ो लाववा माटे सूरत पोलीस है हवे एक्शन में आवी है। सूरतना मान दरवाजा भाठेना रोड पर आज पोलीस द्वारा एक ड्राइव योजवामां आवी छे। जो कि आज भाठेना मान दरवाजा रोड हतो ते स्थानिक लोको द्वारा ब्लॉक करी देवामां आव्यो हतो। अलग अलग दुकानों तेमज आज वाहनों छे रस्ता पर पार्क करीने समग्र रस्तो है ब्लॉक करवामां आव्यो हतो। अत्यारे हाल सीधा दृश्य जोई शको छो, पोलीस उच्च अधिकारीओ छे तेओ छे आ रस्ताने खुल्लो कराववानी कामगीरी करी रह्या छे। जे ट्राफिक जे अधिकारी आपणी ट्राफिक अधिकारी साथे वात करवानो प्रयास करीशुं। चौधरी साहेब, आजे आजनी कामगीरी छे, कई रीतनी कामगीरी छे, केटला वाहनो हटावाया छे? हाल जे मान दरवाजाथी भाटेना रोड पर जे ट्राफिकने अड़चणरूप वाहनों हता एने दूर करवानी कामगीरी चालू छे ने जे ट्राफिकने अड़चणरूप थता हता एने कारणे वाहनोनो फ्लो धीमो जाय छे, जेथी बंने साइडथी वाहनों जे कंडम पड़ेला घणा समयथी ट्राफिकने अड़चणरूप होय एवा वाहनों दूर करवामां आव्या छे तथा अन्य नगरपालिकानी दबाणनी टीमने पण साथे राखीने जे जे कंई दुकानो नानी मोटी के जे अड़चणरूप होय एवी दूर करवानी कार्यवाही चालू है। કેટલા દિવસ સુધી આ ડ્રાઈવ યોજાશે અને કયા કયા વિસ્તારમાં આ પ્રકારની કામગીરી થશે? જ્યાં જ્યાં આપણે ટોપ પ્રાયોરિટી પર લઈને જે વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ છે, વાહનોની અવરજવરમાં જ્યાં જ્યાં અડચણરૂપ થાય છે તેવા વિસ્તારોને આપણે પ્રાયોરિટી પ્રમાણે દરેક વિસ્તારમાં આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખીશું। એક તરફ મેટ્રોની કામગીરી ચાલે છે, એક તરફ આ પ્રકારના દબાણ, તો દબાણકર્તાઓને શું સંદેશ છે? દબાણકર્તાઓને એ જ સૂચના ખાસ તો છે કે ખાસ તો લોકોની અવર જવરને આપણે અડચણરૂપ ના બનીએ અને રાહદારીઓને સરળતાથી એનું ટ્રાફિકનું નિયમન થઈ શકે એ રીતે તેઓએ છે તે ચાલવું જોઈએ અને કોઈ પણ જાતના બિનજરૂરી દબાણો ના કરવા એવી અમારા તરફથી તેમને તાકીદ છે। ચોક્કસથી હતા ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશનર હિતેન્દ્ર ચૌધરીએ તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે લોકો દબાણ કરે છે તેમને જે દબાણ રસ્તા પર હટાવી દેવું જોઈએ, લોકોને અડચણરૂપ થાય તે પ્રકારે દબાણ ન કરવું જોઈએ, વાહનો પણ છે પોતાની જગ્યામાં પાર્ક કરવા જોઈએ। જો જે આ પ્રકારનું જે ગેરકાયદેસર કૃત્ય કરશો તો પોલીસ આ કૃત્ય સાખી નહીં લે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। અને તેનું ઉદાહરણ છે તે આજે માન દરવાજા ભાઠેના રોડ પર જોવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તો હતો તે બ્લોક કરી દેવામાં આવ્યો હતો, વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવ્યા હતા, તો કેટલીક દુકાનોના દબાણ પણ આ રસ્તા પર કરી દેવામાં આવ્યા હતા। પરંતુ હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ તેમજ આજે સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજે દબાણ હટાવવાની ઝુંબેશ છે હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ થકી સુરતના વાહન ચાલકો તેમજ લોકો છે તેમને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ।